નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં 2 દિવસના ભારેખમ ઉછાળા પછી આજે આખા દિવસ દરમિયાન બે તરફી વધઘટ જોવા મળી અને ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં બંધ રહ્યા છે, એટલે બજાર નરમ બંધ રહ્યું છે. મિત્રો, સેન્સેક્સમાં 105 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને નિફ્ટીમાં 27 પોઈન્ટનો ઘટાડો જોવાયો છે. આજે બે તરફી વધઘટ રહી. બજાર બિલકુલ કન્ફ્યુઝ, ન તેજીવાળો નક્કી કરી શકે, ન મંદીવાળો નક્કી કરી શકે કે બજાર શું થશે, કેવી રીતે ચાલે છે બે તરફી મૂવમેન્ટ. એટલે મિત્રો, આપણે આજે ચર્ચા કરવી છે કે 2 દિવસના ભારેખમ ઉછાળો, આજે બે તરફી વધઘટ, તો શું બજાર બોટમ આઉટ થઈ ગયું છે? એફઆઈઆઈની વેચવાલી અટકી ગઈ છે? આજે સવાલ છે, એના આપણે આ જવાબ મેળવવાનો આ વિડીયોમાં પ્રયત્ન કરીશું. ઇન્વેસ્ટિંગ A to Zમાં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, શેર બજારમાં સૌપ્રથમ આજની ચાલ જોઈ લઈએ આપણે. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 80,415 ખુલ્યો, ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. ગઈકાલે 1,076 પોઈન્ટના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. એવી રીતે આજે પણ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો 80,415 અને એ વધીને 80,482 થયો. ત્યાંથી ઘટી 79,798 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 80,004.06 બંધ રહ્યો છે, જે ગઈકાલના બંધની સામે 105.79ની નરમાઈ દર્શાવે છે, એટલે કે ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 24,343 ખુલ્યો, 24,343ની જ હાઈ બની અને ત્યાંથી ઘટી 24,125 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 24,194.50 બંધ રહ્યો છે, જે 27.40ની નરમાઈ દર્શાવે છે. મિત્રો, એડવાન્સ બેકલાઇન રેશિયો ઉપર નજર કરીએ તો એ તો પોઝિટિવ છે. 1635 સ્ટોકના ભાવ વધીને આવ્યા, 1165 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે, 80 સ્ટોકના ભાવ એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50નો એડવાન્સ બેકલાઇન રેશિયો જોઈએ તો નિફ્ટી 50માં 23 સ્ટોક વધ્યા છે, 27 સ્ટોક ઘટ્યા છે. 76 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 37 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 127 શેરમાં અપર સર્કિટ આવી અને 50 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ ઉપર એક નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે શ્રીરામ ફાઇનાન્સ, બ્રિટાનિયા, એશિયન પેઇન્ટ, BEL અને ઇન્ફોસિસ. આજે સૌથી વધુ ગગડેલા શેર છે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો અને સન ફાર્મા. મિત્રો, ગઈકાલે મોડી રાત્રે ડાઉજોન્સ ઇન્ડેક્સ 440 પોઈન્ટ પ્લસ આવ્યો, 44,736 બંધ રહ્યો. ડાઉજોન્સ ઇન્ડેક્સ ટ્રમ્પની જીત પછી સતત તેજીમાં જ પડેલો છે, એટલે 440 પોઈન્ટ પ્લસ આવ્યો. આજે સવારે જોઈએ તો એશિયન માર્કેટમાં મિક્સ વાતાવરણ હતું, પણ ટ્રેડિંગ સેશન ધીમે ધીમે આગળ વધતી ગઈ તેમ જાપાનનો નિકાઈ, સિંગાપોરનો STI, તાઇવાનનો TP, કોરિયાનો કોસ્પી, થાઈલેન્ડનો સેટ, જાકાર્તાનો ઇન્ડેક્સ, ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ, આ બધા ઇન્ડેક્સ માઇનસમાં ક્લોઝ છે આજે. માત્ર હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ જ માત્ર 8 પોઈન્ટ પ્લસ હતો. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસ હતા. ડાઉજોન્સ ફ્યુચર પણ માઇનસ 29 પોઈન્ટ ચાલતું હતું. એટલે આ બધા જ ફેક્ટર્સ જે છે, ગ્લોબલ સંકેતો તો નરમાઈના હતા, તેમ છતાં પણ ભારતીય શેર બજારમાં આજે બે તરફી ભારે મૂવમેન્ટ જોવા મળી હતી. મિત્રો, કન્ફ્યુઝન એટલે એ વાતનું થયું છે કે FIIs, તો FIIએ ગઈકાલે જે ઉછાળો આવ્યો આપણને 992 પોઈન્ટનો અને નિફ્ટીમાં 314 પોઈન્ટનો ઉછાળો, એ દિવસે FIIએ 25/11 સોમવારે 9,917 કરોડનું નેટ બાય કર્યું. જે અત્યાર સુધી સેલિંગ પ્રેશરમાં હતું એ એકાએક જ ગઈકાલે 9,917 કરોડનું બાય કર્યું છે. તેની સામે DII, સ્થાનિક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન્સ છે અને મ્યુચ્યુઅલ ફંડ છે, એમણે 6,907 કરોડનું નેટ સેલ કર્યું, એટલે એમણે પ્રોફિટ બુકિંગ કર્યું. એટલે આ એક મોટું કારણ હતું કે ભાઈ બે તરફી વધઘટ કન્ફ્યુઝન ક્રિએટ કરવામાં, તેજીવાળો પણ કન્ફ્યુઝ અને મંદીવાળો પણ કન્ફ્યુઝ કે બજારમાં શું કરવું. એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આપણે વિડીયોના અંતમાં ચર્ચા આની કરીશું. તે પહેલાં કેટલાક કોર્પોરેટ ન્યૂઝ પણ આવ્યા છે મિત્રો, તો એના ઉપર એક થોડી નજર કરી લઈએ. ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, એમાં વોડાફોન આઈડિયાને સરકાર તરફથી મોટી રાહત મળી છે. વોડાફોન આઈડિયાને મોટી રાહત મળી છે.
24,700 કરોડની બેંક ગેરંટીને માફ કરી છે, એટલે કે સમાપ્ત કરી છે. 2022 પહેલા સ્પેક્ટ્રમ હરાજીમાં હાંસલ કરનારી તમામ કંપનીઓની બેંક ગેરંટી માફ કરી છે. એટલે વોડાફોન આઈડિયાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ કારણસર વોડાફોન આઈડિયાના શેરના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો. આજે એ 64 પૈસા એટલે કે 9% ઉછાળો આવ્યો અને ₹7.61 ભાવ એ બંધ રહ્યો છે. મિત્રો, બીજા એક ન્યૂઝ છે, ઝોમેટોનો આઈપીઓ જે આવી ગયો હમણાં. તો ઝોમેટોનો જે QIP લોન્ચ થવાનો છે આઈપીઓ એ 8,500 કરોડનો છે થયો છે અને 2% ડિસ્કાઉન્ટ એટલે કે ₹266 પ્રતિ શેર એની ફ્લોર પ્રાઇસ રહેવાની છે. બીજું મિત્રો, HULમાં વેલ્યુ અનલોકિંગ થયું છે, એટલે કે આઈસ્ક્રીમ બિઝનેસને અલગ કરવા માટેની વાત છે. એનું અલગ લિસ્ટિંગ કરાશે. એના ડીમર્જરને બોર્ડે મંજૂરી આપી દીધી છે, એટલે HULના શેર હોલ્ડરોને નવી કંપનીના શેર મળશે. આ એક મહત્વનો સમાચાર. તેમજ ઓક્ટોબરમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિકમાં 5%નો વધારો થયો છે. આ ઇકોનોમીની તેજી માટેનું આ નિશાની છે, એટલે હું આપને કહી રહ્યો છું કે સ્થાનિક પેસેન્જર ટ્રાફિકમાં 5%નો વધારો થયો છે. પબ્લિકનું એક્સપેન્ડિચર વધ્યું છે. લાર્સન ફાઇનાન્સ એમેઝોન ફાઇનાન્સ સાથે મળી અને મલ્ટી-યર કરાર કર્યા છે. લોન પ્રોડક્ટની ઓફર માટેના આ કરાર છે. એમેઝોન તેની એપ અને વેબસાઇટ ઉપર આ લાર્સન ફાઇનાન્સની જે લોન પ્રોડક્ટ છે એની ઓફરને કરશે અને એની જાહેરાત કરશે. બીજું મિત્રો, મહત્વના સમાચાર એવા આવ્યા છે કે અદાણી, આપને ખ્યાલ છે કે અમેરિકાની કોર્ટમાં અદાણી ગ્રુપ સામે અને 8 લોકો સામે લાંચ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે અને એનો કેસ ચાલશે. એનો સમન્સ પણ નીકળ્યા છે. આ બધા સમાચાર વચ્ચે બીજો એક નેગેટિવ ન્યૂઝ આવ્યો છે કે આંધ્રપ્રદેશ સરકાર અદાણી ગ્રુપનો સોદો જે થયો હતો એ લોકોનો સંકળાયેલ પાવર સમજૂતી થઈ હતી એની ફાઇલો ખુલી છે. એની સમીક્ષા થશે, જરૂરી તપાસ કરવામાં આવશે. એટલે આંધ્રપ્રદેશ સરકારને એમ લાગશે કે આમાં ગડબડી થઈ છે તો આ સોદો એ રદ કરી શકે છે. એના માટેની આ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે આ મહત્વના જે ન્યૂઝ આવ્યા, નેગેટિવ ન્યૂઝ આવ્યા, તે પછી અદાણી ગ્રુપના તમામ શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ ₹90 ઘટીને ₹2166 રહ્યો. અદાણી પોર્ટ ₹35 ઘટીને ₹1131 રહ્યો. અદાણી ટોટલ ગેસ ₹18 ઘટીને ₹582 રહ્યો. એનર્જી સોલ્યુશન ₹24 ઘટીને ₹600 બંધ રહ્યો. અદાણી ગ્રીન એનર્જી ₹70 ઘટીને ₹898 બંધ આવ્યો. અદાણી પાવર ₹8 ઘટીને ₹438 બંધ આવ્યો. એવી રીતે અદાણી વિલ્મર પણ ₹7 ઘટીને ₹290 બંધ આવ્યો છે. એટલે મિત્રો, અદાણી ગ્રુપના તમામ શેરોમાં ઘટાડો ચાલુ જ રહ્યો છે, ગાબડા ચાલુ જ રહ્યા છે, વેચવાલી ચાલુ જ રહી છે. સહેજ પણ વિશ્વસનીય કોઈ કારણ આવતું નથી કે કોઈ તપાસમાં એને ક્લીન ચીટ મળી હોય. એટલે હાલ તુરંત તો અદાણી ગ્રુપથી થોડું દૂર રહેવું જોઈએ એવી મારી આપને એડવાઇસ છે, જ્યાં સુધી ક્લિયર પિક્ચર ન થાય ત્યાં સુધી. બીજી વાત મિત્રો કરવી છે કે હવે પછી બજાર કેવું રહેશે. તો હવે પછીના બજારમાં આપણે જોવું રહેવું કે સેન્સેક્સ 80,050 અને નિફ્ટી 24,400. હા, 24,400, 80,050 અને 24,400 ઉપર બંધ ન રહે ત્યાં સુધી આ બજારમાં તેજી નહીં. આ બે લેવલ ઉપર બંધ આવે તો જ તમે બાય કરજો. આ ખૂબ મહત્વના બે લેવલ છે જે દિવાળીના મુહૂર્તની ટ્રેડિંગ સેશનના લેવલ છે. આ બંને લેવલ રેઝિસ્ટન્સ રાખી અને આપ ટ્રેડ કરશો તો તમને વાંધો નહીં આવે. એટલે 80,050 અને 24,400 આ બે લેવલ ખૂબ યાદ રાખજો. બીજું મિત્રો, નિફ્ટીમાં પણ ટેકનિકલી જોવા જઈએ ને તો નિફ્ટીમાં પણ 24,350, 24,400નું રેઝિસ્ટન્સ આવે છે. આપણે બેંક નિફ્ટીની વાત કરીશું હવેથી રોજ. તો બેંક નિફ્ટી છે એમાં સ્ટ્રોંગ બાય પડી ગયું છે ટેકનિકલી જોવા જઈએ તો, પણ 52,500 એનું રેઝિસ્ટન્સ રહેશે અને 51,800 છે એ એનો સપોર્ટ લેવલ રહેશે. આ બે લેવલ ખૂબ ધ્યાન રાખવા. સ્ટ્રોંગ બાયમાં ભલે પડ્યું હોય પણ 51,800નું સપોર્ટ લેવલ તૂટે તો સ્ટોપ લોસ રાખજો, તો તમને બહુ વાંધો નહીં આવે, સુરક્ષા તમને મળી રહેશે. મિત્રો, બીજી મહત્વની વાત એ કરવી છે કે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં આપણે રોજ ચર્ચા કરીએ છીએ યુદ્ધ વિરામ થવાની વાત ચાલી રહી છે. અત્યારથી તંગદિલી ચાલતી હતી, હવે સીઝ ફાયરની વાત છે. તો એના માટેની કેટલીક શરતો મૂકવામાં આવી છે.
એટલે ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સીઝ ફાયર થવાની શક્યતાઓ છે. એમાં કેટલીક શરતો મૂકવામાં આવી છે. જો એ સ્વીકારી લેવામાં આવશે તો બજારમાં સુધારો આપણને જોવા મળે, પણ હાલ તુરંત તો એવું દેખાતું નથી. સીઝ ફાયર થઈ શકે છે. એટલે ગઈકાલે ક્રૂડ પણ ઘટીને આવ્યું હતું, જો કે આજે ક્રૂડ પાછું વધીને આવ્યું છે. ક્રૂડ છેલ્લે 69.64 ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને બ્રેન્ટ ક્રૂડ છે એ 73.72 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ પણ 106.82 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એટલે આ એક મહત્વના સમાચાર છે. બીજા મહત્વના સમાચાર, 1 ડિસેમ્બરે ઓપેક દેશોની બેઠક મળવાની છે. ઓપેક પ્લસ દેશોની મીટિંગ મળવાની છે. એમાં જાન્યુઆરીમાં ઉત્પાદનમાં વધારો અટકાવી શકાય કે નહીં અથવા એની ઉત્પાદન કેટલું કરવું એની જાહેરાત કરવામાં આવશે. એટલે એની ક્રૂડ ઉપર અસર જોવા મળશે. હવે સીઝ ફાયર થાય છે કે નહીં એનો પણ મહત્વનો રોલ રહેશે. આ ઓપેકના દેશો જે મીટિંગ મળવાની છે, જો એ પહેલાં સીઝ ફાયર થઈ જશે તો ઉત્પાદનમાં કટ ન પણ આવે. આ બધી શક્યતાઓ હું જોઈ રહ્યો છું. બીજું મિત્રો, એફઆઈઆઈનું વેચવાલીની આપણે ચર્ચા કરતા હતા. તો એફઆઈઆઈ એક દિવસમાં 9,917 કરોડનું બાય કર્યું છે. હવે જોઈએ કે આગામી દિવસોમાં એફઆઈઆઈનું વલણ શું રહે છે, કારણ કે એફઆઈઆઈને ડિસેમ્બર એન્ડિંગ હોય છે એટલે નવું બાય કરવાની જગ્યા નથી હોતી. પણ આ કોઈ મહત્વની કોઈ મોટી ડીલ થઈ જશે એટલે આટલી મોટી ફિગર જોવા મળી છે. પણ આપણે 3-4 દિવસના ફિગર જોઈએ. હા મિત્રો, ગુરુવારે એફએન્ડો નો છેલ્લો દિવસ છે. એફએન્ડોની એક્સપાયરી આવી ગઈ છે. એટલા માટે જેને કહેવાય કે સ્ક્વેર ઓફ થતી હોય પોઝિશન, એટલા માટે આજે આપણને બહુ મોટી વધઘટ, બે તરફી વધઘટ જોવા મળી હતી. એટલે આ લેવલ પણ ખાસ ધ્યાન રાખજો. બજાર બોટમ આઉટ થયું છે કે નહીં એ સવાલનો જવાબ બાકી રહ્યો. તો મિત્રો, હજી બજાર બોટમ આઉટ થયું નથી. ખૂબ યાદ રાખજો. ઘણા બધા મંદીના કારણો છે, એ આપણે પછી ચર્ચા કરીશું. સંસદનું સત્ર પણ ચાલી રહ્યું છે. ક્રૂડના ભાવ પણ ઊંચા છે. ભારતની ઇકોનોમીમાં જે જીડીપી ગ્રોથ છે એ મોટી મોટી રેટિંગ એજન્સીઓ છે એ એને માઇનસમાં એટલે ઘટાડી રહી છે. જોઈએ આગળ આપણને શું ફિગરો મળી રહ્યા છે. પણ હાલ તુરંત તો બજારમાં કોઈ એવી સારી એવી તેજી થઈ જાય કે ઝડપી તેજી થઈ જાય એવું કંઈ દેખાતું નથી. બજાર બોટમ આઉટ થયું નથી. એના માટે થોડીક રાહ જોવી રહી આપણે. એના માટે સેન્સેક્સ 80,000, મેં તમને કહ્યું ને 80,050 અને નિફ્ટી 24,400 ઉપર ક્લોઝિંગ ન આવે ત્યાં સુધી બજાર તેજીમાં પડ્યું છે એવું ન કહી શકીએ. એટલે બજારમાં હજી થોડાક આંચકા આવવાની શક્યતાઓ હું જોઈ રહ્યો છું ડિસેમ્બર સુધીમાં. એટલે આ રીતનું છે મિત્રો. બીજી એક વાત કરવી છે કે કોઈ ઓવર ટ્રેડિંગ ન કરવું. કોઈ પણ મિત્રોએ ઓવર ટ્રેડિંગ નહીં કરવું જોઈએ, જેને કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ. આ એક મહત્વની ટિપ્સ ગણવી હોય તો ટિપ્સ ગણજો. એટલે જેમ બેસ્ટ બાયની ટિપ્સ આવે છે, બેસ્ટ સેલની ટીપ આવે છે, એવી આ મારી ટીપ છે કે કોઈએ ઓવર ટ્રેડિંગ ન કરવું. બીજું મિત્રો, કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ બની રહી છે. શેર બજારમાં નફો કમાવાની લાલચ આપી અને ઘણા બધા રૂપિયા લોકોના લઈ લીધા. 2 લાખ રૂપિયા ને 5 લાખ રૂપિયા ને 2 કરોડ સુધીની ફિગરો ન્યૂઝપેપરમાં રોજ આવતી હોય છે. એટલે ડિજિટલ એરેસ્ટની ઘટનાના ભોગ ન બનીએ તેના માટે કોઈ ઓફિશિયલ બ્રોકર પાસે જ જઈને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું અને ઓફિશિયલી જે સત્તાવાર રીતે જે નક્કી થયેલી ડીમેટ એકાઉન્ટ ખોલાવતી હોય, જે NSDL અને CDSL, ત્યાં જ તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું. એટલે ખાસ આ બાબત ધ્યાન રાખજો. અને કોઈના કહેવાથી કે અજાણી લિંક ઉપર અજાણ્યા SMS આવે કે વોટ્સઅપમાં મેસેજ આવે કે અમે આટલું અર્નિંગ કર્યું છે. મારે પણ મેસેજ આવ્યો છે કે 25,000નું વીકલી અર્નિંગ અમે કર્યું છે, તમે આમાં જોડાઈ જાઓ. તો એવી રીતે આપણે કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરવાનું નથી, ક્યાંય જોડાવાનું નથી. માત્ર તમારા ઓફિશિયલ બ્રોકર્સ ઉપર વિશ્વાસ રાખી અને ત્યાં જ તમે લે વેચ કરો, તમારા શેરોની ખરીદી કરો, વેચો અને ત્યાં જ તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો. એ મારી આપને ખાસ વિનંતી છે મિત્રો. આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી છે અને ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.